થરાદ જિલ્લો રાજ્યનો એકમાત્ર જિલ્લો એવો છે કે જે આંતરરાષ્ટ્રીય સરહદ ઉપરાંત આંતરરાજ્ય સરહદ પણ આવેલી છે. આ પરિસ્થિતિમાં આ જિલ્લામાં વિશેષ તકેદારી રાખવી એ ખૂબ જરૂરી બને છે. હાલમાં જે નાતાલની રજાઓ છે એ અનુસંધાને અને 31 ડિસેમ્બરના કારણે નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે આ જિલ્લામાં વિશેષ તકેદારી રાખવામાં આવી છે અને પોલીસે બેવડા અભિગમથી આ દિશામાં કામ કરી રહી છે. ખાસ કરીને જે પ્રવાસીઓ જે છે આ જિલ્લાની મુલાકાતે આવે છે, પરિવાર સાથે આ જિલ્લાના પ્રવાસન સ્થળોએ આવે છે, નળાબેટ છે, ભગવાન ધરણીધરનું મંદિર છે, આ તમામ સ્થળોએ આવતા પ્રવાસીઓને આ જિલ્લામાં એક સુરક્ષિત વાતાવરણ મળે, એક ભયમુક્ત વાતાવરણ મળે, ઉપરાંત કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને તમામ લોકોની ટ્રાફિક બાબતે સુચારું એક વ્યવસ્થા જળવાય એ માટે જિલ્લા પોલીસે ખૂબ સારી વ્યવસ્થાઓ કરી છે. આંતરરાજ્ય સરહદ જે છે, આંતરરાજ્ય સરહદ ઉપર આપણા રાજ્યમાં પ્રતિબંધિત લીકર કે ડ્રગ્સ કે નકલી દવાઓ આ તમામ પ્રતિબંધિત વસ્તુઓ જે છે આપણા વિસ્તારમાં કે આપણા રાજ્ય અને જિલ્લા મારફતે ન પ્રવેશે એના માટે જિલ્લા પોલીસે ખૂબ વિશેષ તકેદારી રાખી છે. રાબેતા મુજબની જે આપણી ચેકપોસ્ટ છે, વાતળાવ ખાતેની ચેકપોસ્ટ, માવસરી ખાતેની અને ખોડા ખાતેની, આ 3 ચેકપોસ્ટ ઉપરાંત જે મોટરેબલ રસ્તાઓ છે, આંતરરાજ્યને જોડતા મોટરેબલ રસ્તાઓ છે, એ તમામનું મેપિંગ કરી અને એ તમામ બીજી 4 હંગામી જગ્યાએ અમે લોકોએ ચેકપોસ્ટ ઊભી કરી છે. એમાં દૈયપ ખાતેની ચેકપોસ્ટ છે, નારોલી ખાતેની ચેકપોસ્ટ છે અને બેવટા ખાતેની પણ અમે લોકોએ ચેકપોસ્ટ ઊભી કરી છે. આ તમામ ચેકપોસ્ટ ઉપર અમે ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થાઓ કરી છે. આપ જોઈ શકો છો એમ જિલ્લામાં પહેલીવાર તમામ લગભગ ચેકપોસ્ટ ઉપર અમે નાઇટ વિઝન સાથેના કેમેરાનું એક સીસીટીવી નેટવર્કિંગ કર્યું છે. ઉપરાંત જે આંતરિયાળ વિસ્તારો છે, નેડિયાઓ છે, કે જે મોટરેબલ નથી પણ એવા રસ્તેથી ગેરકાયદેસર પ્રવૃત્તિ થવાની સંભાવના છે, એ તમામ રસ્તા કવર કરવા માટે આ વખતે અમે એક નવતર પ્રયોગનું આયોજન કરી અને ડ્રોનની મદદથી આ વિસ્તારમાં સર્વેલન્સ રાખવાનો એક પ્રયત્ન કર્યો છે. ડ્રોનમાં નાઇટ વિઝન સાથેના કેમેરા છે, જેથી કરીને રાત્રિ દરમિયાન પણ આવી પ્રવૃત્તિ હોય તો તાત્કાલિક ધ્યાનમાં આવી શકે. વાવ થરાદ જિલ્લા પોલીસે લગભગ છેલ્લા 3 મહિનાથી જિલ્લા કાર્યરત થયો છે. એ દરમિયાન આવી તમામ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ખૂબ કડક હાથે કામગીરી કરી છે. ખાલી આંકડાકીય માહિતી આપું તો લગભગ 740 જેટલા પ્રોહિબિશન અને એનડીપીએસના અમે લોકો કેસ કરેલા છે. એમાં 2,90,00,000 રૂપિયા જેવો મુદ્દામાલ જે પ્રોહિબિશન અને ડ્રગ્સ રિલેટેડ અમે લોકોએ આ છેલ્લા 3 મહિનામાં કામગીરી કરીને કર્યું છે. જેમાં આશરે લગભગ 800 જેટલા આરોપીઓની અમે ધરપકડ કરી અને કાયદેસર કાર્યવાહી કરી છે. માત્ર 9 વર્ષ કે 31 ડિસેમ્બર નહીં, આવનારા સમયમાં આ પ્રકારની જે પ્રવૃત્તિ આપણા વિસ્તારમાં ન થાય એના માટે વાવ થરાદ જિલ્લા પોલીસ કટિબદ્ધ છે અને એ દિશામાં ચોક્કસ કામગીરી થશે.